શું અમેરિકાના ગ્રીન કાર્ડની લાલચ માણસની બુદ્ધિને એટલી ભ્રષ્ટ કરી શકે કે તે પોતાની જ આબરૂ અને જિંદગીને દાવ પર લગાવી દે? કલ્પના કરો એવા દ્રશ્યોની જ્યાં સીસીટીવી કેમેરા સામે જ એક નકલી લૂંટારો બંદૂક ચલાવી રહ્યો છે, ગભરાયેલો ક્લાર્ક પૈસા આપી રહ્યો છે અને 5 મિનિટ પછી પોલીસને ફોન કરવામાં આવે. પણ આ કોઈ અસલી લૂંટ નથી, પરંતુ 2 કરોડ રૂપિયાના દંડ અને 5 વર્ષની જેલ તરફ લઈ જતો આ એક ખતરનાક નકલી ખેલ છે. જ્યારે 11 ગુજરાતીઓ એક સાથે એફબીઆઈના સકંજામાં આવે અને આખા અમેરિકામાં પટેલ સમાજની આબરૂના લીરે લીરા ઉડે, ત્યારે સવાલ એ થાય કે શું એક વિઝા માટે આટલી હદ સુધી જવું યોગ્ય છે? ગ્રીન કાર્ડ મેળવવાના શોર્ટકટ માટે રચાયેલા આ કાવતરાનો પર્દાફાશ કેવી રીતે થયો તે જાણવા માટે આ અહેવાલને અંત સુધી જોતા રહેજો. મિત્રો, 13 માર્ચ 2026 ના રોજ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને એફબીઆઈએ એક એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો જેણે સમગ્ર ભારતીય સમાજને શરમમાં મૂકી દીધો. અમેરિકાના મેસેચ્યુટ્સ, ઓહાયો અને કેન્ટુકી જેવા રાજ્યોમાં રહેતા 11 ગુજરાતી પટેલ ભાઈ બહેનો પર વિઝા ફ્રોડ અને ભયાનક ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ આખું કાવતરું યુ વિઝા મેળવવા માટે રચવામાં આવ્યું. અમેરિકાના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ ગંભીર ગુનાનો ભોગ બને અને પોલીસને તપાસમાં મદદ કરે તો તેને યુ વિઝા મળે, જેનાથી ભવિષ્યમાં ગ્રીન કાર્ડ અને વર્ક પરમિટનો રસ્તો સાફ થઈ જાય. આ કાયદાનો દુરુપયોગ કરવા માટે આ ટોળકીએ માર્ચ 2023માં મેસેચ્યુટ્સના વિવિધ સ્ટોર્સ જેવા કે રિચડેલ ફૂડ શોપ્સ, સુપરમાર્ટ અને યોગીસ લિકર્સમાં નકલી લૂંટના નાટકો રચ્યા. આ કાવતરાનો માસ્ટરમાઇન્ડ રામભાઈ પટેલ, જે ન્યુયોર્કનો રહેવાસી અને અગાઉ 2025માં દોષિત ઠરીને જેલની સજા કાપી રહ્યો છે. આયોજન મુજબ એક નકલી લૂંટારૂ બનાવટી બંદૂક સાથે દુકાનમાં ઘૂસે, ક્લાર્કને ડરાવીને કેશ લઈને ભાગે અને આ બધું જ સીસીટીવીમાં કેદ થતું. લૂંટારૂ ભાગી ગયાની 5 મિનિટ પછી પોલીસને ફોન કરવામાં આવે, જેથી પોલીસ તેને પકડી ન શકે અને દુકાનમાં હાજર પીડિત ક્લાર્ક પોલીસને વિડીયો પુરાવા આપીને યુ વિઝા માટે અરજી કરી શકે. આ નાટક માટે દરેક પીડિતે માસ્ટરમાઇન્ડને $10,000 સુધીની રકમ આપી અને સ્ટોર માલિકોને પણ $2,000નું કમિશન મળતું. પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિંકેશ પટેલ, સોનમ પટેલ અને મિતુલ પટેલ જેવા 11 પાટીદારોનો સમાવેશ થાય છે. દોસ્તો, આ તમામ આરોપીઓ હાલમાં જેલના સળિયા પાછળ છે અને જો આરોપ સાબિત થશે તો તેમને 5 વર્ષની જેલ અને $2.5 લાખ અમેરિકન ડોલર એટલે કે આશરે 2 કરોડ રૂપિયાનો તોતિંગ દંડ થઈ શકે. એફબીઆઈ બોસ્ટને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના કાયદા સાથે રમત કરવી એ ખૂબ મોંઘી પડશે. આ ઘટનાએ વિદેશમાં વસતા લાખો પ્રામાણિક ગુજરાતીઓની છબી ખરડી છે. ગ્રીન કાર્ડ મેળવવાની આંધળી દોટમાં આવા કાળા કામો કરવાથી માત્ર જેલ જ મળે છે તેવો બોધપાઠ આ કિસ્સાથી સામે આવે છે. દોસ્તો, અમેરિકામાં ગુજરાતી પાટીદારોનો દબદબો સાવ અલગ જ છે. ત્યારે આ 11 જેટલા પટેલ સમાજના લોકોએ જે કાંડ કર્યો છે તેના કારણે લાખોની સંખ્યામાં અમેરિકામાં વસતા પટેલોની આબરૂ પર પાણી ફરી વળ્યું છે. આ પકડાયેલા 11 પટેલો સાથે શું કરવું જોઈએ તે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર લખજો અને તમામ ગુજરાતી સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો, જેથી કરીને કોઈ ગુજરાતી આવા કાળા કામ કરતા પહેલા જરૂર સાવધાન થઈ જાય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.